જૈનોના વર્ધમાન નગર મધ્યે વિમલનાથ પ્રભુજી જિનાલયની 16મી વર્ષગાંઠ નિમિત્તે 21 અને 23 ફેબ્રુઆરી સુધી દેવગુરુ ભક્તિ જીન મહોત્સવ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યશુ વિજયજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય ગણિવર્ય રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય પ્રવર્તક મલય સાગરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય મુનિરાજ પ્રિયંક સાગર મહારાજ સાહેબ તથા શ્રમણ શ્રમણી વૃંદ તથા મહાસતીજી અને ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ઉજવાઈ રહ્યું છે. વિમલનાથ દાદાની ધ્વજારોહણ, ભક્તામર મહાપૂજન તથા મહોત્સવનો સંપૂર્ણ લાભ સંઘ માતા મૃદુલાબેન અરવિંદભાઈ વોરા પરિવાર હસ્તે ભક્તિબેન ચિંતલલાલ વોરા વર્ધમાન નગર પરિવારે લીધો છે. પ્રથમ દિવસે પૂજ્ય શ્રીનો વાજતે ગાજતે નગર પ્રવેશ તથા બપોરે મહાકાળી માતાજીની ભાવના યોજાઈ હતી. દ્વિતીય દિવસે સવારે 8:30 થી ભક્તામર પૂજન તથા રાત્રે પ્રભુ ભક્તિ ભાવના. તૃતીય દિવસે સવારે 7:30 કલાકે 18 અભિષેક તથા ધ્વજારોહણ, સાંજે કુમારપાળ મહારાજાની આરતી તથા રાત્રે પ્રભુ ભક્તિ ભાવના યોજાયા છે. 2 દિવસ સ્વામી વાત્સલ્યનો લાભ મૃદુલાબેન અરવિંદભાઈ વોરા પરિવારે લીધો. વિધિ વિધાન પંડિતવર્ય તલક્ષીભાઈ વીરા કરાવ્યું, જ્યારે સંગીતની રમઝટ સંજયભાઈ બારોટ અને મોહિતભાઈ બારોટ તેમજ ઇરફાન મીર જમાવશે. પૂજ્ય શ્રી વર્ધમાન નગરની પાવનધરા પર પધારતા વર્ધમાન નગર શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિ ભવ્ય સામયું કરવામાં આવ્યું. વર્ધમાન નગર સરપંચ રૂનિત શાહ, પ્રમુખ રાહુલભાઈ મહેતા, દાતા અરવિંદભાઈ વોરા, ચિંતલભાઈ વોરા, વર્ધમાન નગરના અગ્રણી વર્ધીલાલ પારેખ, ચેતનભાઈ સંઘવી, ધીરજભાઈ પારેખ, દીપક લાલન, સંદીપ મહેતા, નિમેશ શાહ, ગૌતમ શાહ, પંકજ શાહ, કિરીટ શાહ, અતુલ શાહ, સુંદરજી ગડા, પ્રબોધ મુનવર, મહેન્દ્ર લુડાયા, હીરાચંદ છેડા, દિલીપ મોતા, રોહિત ઝવેરી, ભાવિન શાહ સહિતના આગેવાનો, કાર્યકરો અને શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં સામૈયામાં જોડાયા હતા. અને તપગજ જૈન સંઘ દ્વારા તારીખ 23 સવારે 7 વાગ્યે વર્ધમાન નગર મધ્યે વૈયાવચ કેન્દ્રનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. તો રાત્રે ભાવના દરમિયાન 108 એમ્બલના તપસ્વીની અનુમોદના પણ કરવામાં આવશે. આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા દાતા પરિવાર, વર્ધમાન નગર શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ, યુવક મંડળ, મહિલા મંડળ, ગ્રુપ તેમજ સર્વે કાર્યકર ભાઈઓ બહેનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ વર્ધમાન નગરની પાવન ધારા ઉપર અમારા વિમલનાથ પ્રભુજીની આજે 16મી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે. દરેક ભાવિકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી યશો વિજય સુરશ્રીજી મહારાજા સાહેબ તથા શ્રીવર્ય શ્રી રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ આદિ શ્રવણ શ્રમણી વૃંદની શુભ પાવન નિશામાં આ 3 દિવસીય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ 3 દિવસીય મહોત્સવના સંપૂર્ણ દાતા માતુશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ વોરા જામનગર હસ્તે ભક્તિબેન ચિંતલભાઈ વોરા વર્ધમાન નગર પરિવારે લાભ લીધો છે.
3 દિવસ કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન અહીં કરવામાં આવ્યું છે અને સૌ સાથે મળીને આ પ્રસંગની અને ઉજવણીમાં જોડાયા છે. હું વર્ધમાન નગર શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ ભાવેન પ્રદીપભાઈ શાહ. આજે અમારા સંઘમાં વર્ધમાન નગરમાં વિમલનાથ દાદાની 16મી ધ્વજારોહણ નિમિત્તે આજે ગુરુદેવના પાવન પગલાં આજે થયા. સાથે આજે બપોરે મા કાલીમાની આરતી રહેશે અને આવતીકાલે સવારે ભક્તામર મહાપૂજનનું આયોજન તેમજ બપોરે સકલ શ્રી સંઘની નૌકારસી અને રાત્રિ ભાવના પણ રાખેલ છે. એવી રીતે ત્રીજા દિવસે પણ દાદાની જે મેઇન ધ્વજાનું આયોજન છે, જેના માટે 3 દિવસનું આયોજન કર્યું છે, એ દાદાની ધ્વજાનું આયોજન રહેશે. સવારે 17 વેદી પૂજા અને 18 અભિષેક રહેશે. સાથે 3 દિવસના દરેક કાર્યક્રમમાં દરેક કાર્યકરો પણ ખૂબ ઉત્સાહથી જોડાયેલા છે. સાથે લાભાર્થી પરિવાર પણ ખૂબ ઉત્સાહથી સાથે જોડાયેલો છે. લાભાર્થી પરિવાર માતૃશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ વોરા પરિવાર પણ ખૂબ ઉમદા ભાવના સાથે દરેક કાર્યમાં સાથે ચિંતલભાઈ વોરા પરિવાર પણ ખૂબ ઉત્સાહ સાથે જ છે. પરિવાર સાથે સંઘના દરેક કાર્યોમાં સાથે જોડાયેલા છે અને પરિવારની પણ શ્રી વર્ધમાન શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ ખૂબ ખૂબ અનુમોદના કરે છે. સાથે ભાવના દરમિયાન આપણે આપણા સંઘમાં એક 108 એમએલની સ્કીમ ચાલી રહેલી કે દરેક તપસ્વી રત્નો જેમને પણ 108 એમએલ પૂર્ણ કર્યા છે એમની શ્રી વર્ધમાન શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ સોનાની લગડીથી બધાનું બહુમાન પણ કરવાનું છે. આજે વર્ધમાન નગરની અંદર વિમલનાથ દાદાની ધજા 16મી ધજાના પ્રસંગ રૂપે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરેલું છે. આજે ગુરુજીનો નગર પ્રવેશ હતો. કાલે ભક્તાંબર પૂજા, અમારા સ્થવનની હાઉજી ગેમ, પરમ દિવસે 18 અભિષેક, સ્થાનાંતર પૂજા અને વિવિધ આયોજન ધજા ફરકાવશું એવી રીતે 3 દિવસનો 3 દિવસનો આયોજનનો લાભ, સંપૂર્ણ લાભ અરવિંદભાઈ મૃદુલાબેન અરવિંદભાઈ વોરા પરિવાર હાલ વર્ધમાન નગર અને મૂળ જામનગરના છે એ પરિવારે લીધો છે. એ પરિવારની વર્ધમાન નગર જિનાલય ટ્રસ્ટ ખૂબ ખૂબ અનુમોદના કરે છે અને આ સમગ્ર જે 3 દિવસનો મહોત્સવ છે એમાં અમારા ઘણા બધા સાધુ સાધ્વી ભગવંતો આજે પધાર્યા છે. આ માહોલ પણ જોઈ શકો છો. બહુ જ વર્ધમાન નગરના લોકોમાં ઉત્સાહનો માહોલ છે અને આ માહોલ 3 દિવસ રહેવાનો છે.